આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ પ્રસ્તુત કરે છે સમાચાર દર્પણ. આજના અંકમાં આગામી વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકારોની પરિષદ માટે તૈયારીઓ શરૂ, રોજગારીને વેગ આપવા 24,000 કરોડ રૂપિયાના રોકાણ માટે સમજૂતી કરારો ઉપર હસ્તાક્ષર, રાજ્યના જુદા જુદા ભાગોમાં આત્મનિર્ભર ગ્રામ યાત્રાનું આયોજન, ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાનનો પદવીદાન સમારોહ યોજાયો, રાજ્યમાં ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજવાની ચૂંટણી પંચની જાહેરાત અને ભારતીય ટપાલ વિભાગ દ્વારા કોરોના મહામારી દરમિયાન ઉલ્લેખનીય કામગીરી. વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકારોની પરિષદ 2022 આગામી જાન્યુઆરી મહિનામાં ગાંધીનગર ખાતે યોજાશે. 10 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનાર આ વૈશ્વિક રોકાણકાર પરિષદ અંગે ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી राजीव गुप्ताએ વધુ માહિતી આપી. माननीय प्रधानमंत्री जी के दीर्घकालीन विजन और उनके द्वारा उनकी प्रेरणा से उनके मार्गदर्शन में वाइब्रेंट गुजरात की जो परंपरा प्रारंभ की गई, उसी श्रृंखला में ये 10वां वाइब्रेंट गुजरात उनके द्वारा बताए गए सिद्धांतों और उनके द्वारा बताए गए मूल्यों पर हम ऑर्गेनाइज कर रहे हैं. ये 10, 11, 12 जनवरी को वाइब्रेंट गुजरात का शो होगा और इसके अंदर आत्मनिर्भर गुजरात से आत्मनिर्भर भारत तक ये एक थीम है. जो आत्मनिर्भर भारत की परिकल्पना और विजन माननीय प्रधानमंत्री जी ने देश के समक्ष रखा है, उसी के ऊपर अलग अलग मुद्दाओं में उनके द्वारा प्रतिपादित अलग अलग कार्यक्रमों की चर्चा होगी. खास करके जो न भूतो न भविष्यति एक कार्यक्रम जो देश की आने वाली पीढ़ियों के लिए भी और वर्तमान पीढ़ी के लिए भी उन्होंने दिया है, उसका नाम है गतिशक्ति. वैसा कोई कार्यक्रम पूरे विश्व में आज तक किसी भी लीडरशिप के द्वारा दिया गया हो, ऐसा नहीं है. उस गतिशक्ति कार्यक्रम में गुजरात का गतिशक्ति एक प्लान बनेगा और उसको भी सबके समक्ष रखा जाएगा. गतिशक्ति में इंफ्रास्ट्रक्चर और दूसरी चीजों का कैसे इन्वेस्टमेंट होगा उसकी चर्चा होगी. साथ में आत्मनिर्भर भारत के जो दूसरे मुद्दे हैं, जो पीएलआई स्कीम की घोषणा की है पिछले 1 वर्ष में नीति आयोग और भारत सरकार के दूसरे विभागों के सहयोग से, उनकी चर्चा होगी और उन स्कीमों के द्वारा गुजरात में कैसे ज्यादा से ज्यादा निवेश लाया जा सकता है, इसके प्रयास होंगे. साथ में विदेशों से बहुत उद्योगकार आ रहे हैं, देश के उद्योगकार आ रहे हैं और अन्य विषयों की चर्चा करने के लिए जो पूरी दुनिया से फाइनेंशियल इंस्टीट्यूशंस और ये लोग जो आ रहे हैं, ये गिफ्ट सिटी के अंदर भी एक बहुत बड़ा प्रोग्राम है, तो वो भी हो रहा है. एमओयू का जहां तक सवाल है, तो एमओयू लगभग 28,500 एमओयू पिछले वाइब्रेंट में हुए थे. तो हमारी अपेक्षा ही नहीं, हमारा पूर्ण विश्वास है कि जिस प्रकार से गुजरात सरकार और भारत सरकार संयुक्त रूप से इस बारे में अभी प्रयास कर रही है और सभी उद्योगकारों में एक बहुत ही अनूठी आशा और उत्साह का संचार हुआ है कि महामारी के बाद इतना बड़ा इवेंट हो रहा है, उद्योगों को केंद्र में रखकर, रोजगारी को केंद्र में रखकर, विकास को केंद्र में रखकर, तो उसके चलते उस संख्या से भी कहीं ज्यादा संख्या में एमओयू होने का हमारा विश्वास है. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના જુદા જુદા ભાગોમાં આત્મનિર્ભર ગ્રામ યાત્રા યોજાઈ ગઈ. સાણંદ તાલુકાના વિંછિયા ગામે મંત્રી શ્રી ઋષિકેશ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું. આદરણીય નરેન્દ્રભાઈ જે વખતે આપણા તત્કાલીન મુખ્યમંત્રી હતા, ત્યારથી જ આ વિકાસની વાત અને વ્યક્તિગત લાભાર્થી હોય કાં તો સામૂહિક લાભાર્થી હોય, તમામ સુધી પહોંચવાના પ્રયત્નોના કારણે એ પણ બિલકુલ ટ્રાન્સપરન્ટ રીતે એ યોજનાના ભાગરૂપે આ વ્યક્તિગત લાભાર્થીઓને સીધી એમની સહાયની રકમ સીધી મળે અને જ્યાં આગળ વિકાસના કામો થયા હોય ત્યાં વિકાસના કામો કેવા થયા છે અને એ બાબતની વાત લોકો સુધી પહોંચે. અને કંઈ નાની મોટી વાત આ કાર્યક્રમો દરમિયાન અમારા પણ ધ્યાનમાં આવતી હોય છે. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જતા હોય છે. ગામડામાં ક્યાંય નાની કોઈ વિષય પણ બાકી હોય તો પણ એ પાર્ટીના ધ્યાનમાં આવે ને સરકારના ધ્યાનમાં આવે. એ રીતે ગ્રામ સ્વરાજ યાત્રા એક ખરા અર્થમાં એક વિકાસ યાત્રા આ બની રહી છે. રાજ્યના મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આણંદમાં આ રીતે સંબોધન કર્યું. ગ્રામ્ય જીવનની અંદર આવતા દરેક આયામો, એ શાળા હોય, હોસ્પિટલ નાની હોય, પશુ આરોગ્ય દવાખાના હોય, પોસ્ટ ઓફિસ હોય, દૂધ મંડળીની ઓફિસ હોય, તમામ જગ્યાએ સ્વચ્છતા કરાવતા 3 દિવસનો આ લગાતાર કાર્યક્રમ, જે કાર્યક્રમના કારણે લોકોમાં એક જનજાગૃતિ પણ આવે, લોકોને સરકારની નાની મોટી યોજનાઓના લાભ મળે. આ ગામની અંદર 100% રસીકરણ પણ પૂર્ણ કર્યું છે. વહીવટીતંત્રને અભિનંદન છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. લોકોએ સરાહના કરી. છેવાડાના માનવીને મદદરૂપ કઈ રીતે થઈ શકાય
તેના માટે કામ કરી રહ્યા છે. સમગ્ર ગુજરાતની અંદર કહીએ તો લગભગ 2000 કરોડ રૂપિયાના લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજરોજ થયા છે. ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સુરત જિલ્લામાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને પ્રાસંગિક ઉદબોધન કર્યું. ગુજરાતના હજારો ગામોને આઝાદી કા અમૃત મહોત્સવના અંતર્ગત આ ગામોને કઈ રીતે આત્મનિર્ભર કરાય એ ચિંતા કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાતના તમામ ગામોને આત્મનિર્ભર કરવા માટે સરકારની આ પહેલની આ એક શરૂઆત કરતો આ કાર્યક્રમ છે. આપણે સૌ જાણીએ છીએ કે આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના અનેક ગામોમાં ગુજરાત સરકાર દ્વારા જે રથોની વ્યવસ્થા થઈ છે, રથોના માધ્યમથી કોઈ રાજ્ય સરકારની વાવાના રથો નહીં, પરંતુ આ ગ્રામની અંદર જે કોઈ રહેવાસીઓ ગામમાં રહેતા હોય પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારની યોજનાથી જે લોકો માહિતગાર ના હોય એ તમામ લોકોને નાની નાની યોજનાઓની માહિતી મળે તે માટે સરકારે આ ઉત્તમ વ્યવસ્થા કરેલી છે. જે વ્યવસ્થાના માધ્યમથી આવનારા દિવસોમાં ગુજરાતના નાના નાના ગામના રહેવાસીઓને સરકારની નાની નાની યોજનાઓ, જે યોજનાઓના માધ્યમથી સરકાર કયા પ્રકારે કઈ રીતે યુવાન હોય, મહિલા હોય, વડીલ હોય, ખેડૂત હોય કે પછી કોઈ ઉદ્યોગ કરવા માંગતો યુવાન એના જે સપના ગામમાં બેસીને જોતો હોય એ સપના કઈ રીતે સાકાર થઈ શકશે, એ આટલા નાના રથ જે ગામડાઓમાં પડશે એ રથના માધ્યમથી ગુજરાતના ગામડાના સૌ રહેવાસીઓને આવનારા દિવસોમાં આ યોજનાથી માહિતી મળશે. ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાનનો પદવીદાન સમારોહ ગાંધીનગરમાં યોજાઈ ગયો. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે દીક્ષાંત પ્રવચન કરતા વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરી. રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ વધુ માહિતી આપી. 9, 10, 11, 12 રાજ્યની સરકારે અલગ પ્રોફેશનલ કોર્સીસ જે વિદ્યાર્થીઓને લેવા હોય એ મરજિયાતપણે લેતા હોય છે ને એનાથી સ્વરોજગારી નિર્માણ થતી હોય છે. એવા લગભગ 7 કોર્સીસ એપ્રલ એન્ડ મેકઅપ, હોમ ફિનિશિંગ, ઓટોમોટિવ, બ્યુટી એન્ડ વેલનેસ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર, રિટેલ, ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી, એગ્રીકલ્ચર, આમાં પોતે રોજગારી મેળવી શકે એવી અનેક તકો આત્મનિર્ભર ભારત બનાવવા નરેન્દ્રભાઈની જે પહેલ છે એમાં ઉજળી તકો રહેલી છે. એગ્રીકલ્ચરમાં પ્રાકૃતિક ખેતી, ગૌ આધારિત ખેતી, આય બમણી કરવીને ખર્ચ ઘટાડવો ખેડૂતોનો, એ તરફ રાજ્ય આગળ વધી રહ્યું છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પણ માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે અમે પણ 9, 10, 11, 12માં સ્પેશિયલ સબ્જેક્ટ તરીકે માનનીય રાજ્યપાલના માર્ગદર્શન નીચે એ સબ્જેક્ટ તૈયાર કરીને વિદ્યાર્થીઓને આ પ્રોફેશનલ કોર્સીસની અંદર અમે આપવાના છે. અને સાથે સાથે રાજ્યભરમાં વિદ્યાર્થીઓ તાલુકાની કોલેજીસ, યુનિવર્સિટીઓ એમાં પણ માનનીય રાજ્યપાલ અને મુખ્યમંત્રી શ્રી જ્યાં પણ ટાઈમ આપે ત્યાં એમની સાથે રહીને એક વાતાવરણ, એટમોસ્ફિયર બનાવવા માટે પ્રાકૃતિક ખેતી તરફ સમગ્ર રાજ્ય વળે અને એનાથી થતા ફાયદાઓ અને જે ઝેરી પ્રકારનું ઉત્પાદન અને ફળફળાદી શાકભાજી મળે છે એમાંથી મુક્તિ મળે રાજ્યને. સાથે સાથે રાજ્ય સરકાર શોધ સ્કીમ ઓફ ડેવલપિંગ હાઈ ક્વોલિટી રિસર્ચ એ ગુજરાત સરકારની એક નવી પહેલ છે. એમાં સંશોધકો અલગ અલગ શાખાઓમાં ગુણવત્તાયુક્ત સંશોધન કરતા હોય છે. એમને રાજ્ય સરકાર એ સહાય પણ 15,000 અને તે ઉપરાંત દર વર્ષે કન્ટીન્જન્સી તરીકે 20,000 જેટલી સહાય એ આપતી હોય છે. ત્યારે એમાં પણ શોધમાં પણ આ પ્રાકૃતિક ખેતી શાખામાં પણ એ જોગવાઈ અમે કરીને એનો લાભ પણ આ શાખાના સંશોધકોને મળી રહે એ પ્રકારની જાહેરાત માનનીય રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં મેં કરી છે. માનનીય મુખ્યમંત્રીશ્રીનું પણ સતત આ સંદર્ભે અમને માર્ગદર્શન મળતું રહે છે. રાજ્યમાં 10,000થી વધુ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ યોજવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના રાજ્ય ચૂંટણી કમિશનર શ્રી સંજય પ્રસાદે વધુ વિગતો આ રીતે આપી. કુલ 10,879 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી કરવાના છીએ, જેની અમુકની સામાન્ય મુદત પૂરી થઈ ગઈ છે. એવા 10,117 ગ્રામ પંચાયતો છે, જેનું વિભાજન અને વિસર્જન થયા છે એવા 65 ગ્રામ પંચાયતો છે, અને એવા 697 ગ્રામ પંચાયતો છે જેમાં પેટા ચૂંટણીઓ છે, જેમાં સરપંચ અથવા વોર્ડના મેમ્બર્સની સભ્યોની ચૂંટણી કરવાની છે. ચૂંટણીનું નોટિસ અને જાહેરનામા પ્રસિદ્ધ કરવાની તારીખ 29 નવેમ્બર છે. ઉમેદવારો પત્ર
પત્ર રજૂ કરવાની છેલ્લી તારીખ 4 ડિસેમ્બર છે. ઉમેદવારી પત્રોની ચકાસણી 6 ડિસેમ્બર છે. ઉમેદવારી પરત ખેંચવાની તારીખ 7 ડિસેમ્બર છે. મતદાનની તારીખ 19 ડિસેમ્બર રવિવાર છે, સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી. જરૂર જણાય તો પુનર્મતદાનની તારીખ 20 ડિસેમ્બર છે. મતગણતરીની તારીખ 21 ડિસેમ્બર છે અને ચૂંટણી પ્રક્રિયા પૂરી થવાની તારીખ જે ગેઝેટ નોટિફિકેશન સાથે થાય છે 24 ડિસેમ્બર છે. અને આજે આપણે જે જાહેરાત કરીએ છીએ તો એને સાથે સાથે ચૂંટણીઓની જાહેરાતથી આદર્શ ચૂંટણી આચાર સંહિતા જે તે ગામોમાં અમલમાં આવી જશે. વિધિસર જે જાહેરનામા પ્રસિદ્ધ કરવાની સત્તા પ્રાંત અધિકારીઓ અને રિટર્નિંગ ઓફિસર્સને સોંપવામાં આવી છે, તો એનું જાહેરનામાઓ જે આગળના જે છે તે પ્રાંત અધિકારી અને જે તે રિટર્નિંગ ઓફિસર બહાર પાડશે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને મતદારો નિર્ભય રીતે મતદાન કરી શકે તે અંગે પૂરતું પોલીસ બંદોબસ્ત પણ સુનિશ્ચિત કરવામાં આવશે. આ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મતપેટીના ઉપયોગથી મતદાન કરવામાં આવશે, કેમ કે આમાં આપ સમજી શકો કે દરેક ગામમાં 8 થી 12 વોર્ડ થાય છે, તો એટલા બધા આપણે ઈવીએમ ઉપલબ્ધ નથી અને આપણે જે છે કે મતપેટીઓ જે છે તે લગભગ 54,387 મતપેટીઓની જરૂરિયાત છે, જે આપણે પાસે પૂરતા પ્રમાણમાં છે. એને માધ્યમથી ચૂંટણી થશે અને ચૂંટણીના મતદાન સમયે મતદારે ભારત ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ ઓળખપત્ર એપિક થી રજૂ કરવાનું રહેશે. પણ કોઈ કારણસર એપિક રજૂ ના કરી શકે તો એવા જે છે કે આપણે જુદા દસ્તાવેજોની એક યાદી બનાવેલી છે આધાર કાર્ડ સાથેના, આ મુજબ આપણે ઓળખ આપી શકશે. ચૂંટણી પ્રક્રિયામાં નોટા નન ઓફ ધ અબવ એનું પણ અમલીકરણ કરવાનું રહેશે. ભારતીય ટપાલ વિભાગ દ્વારા કોરોના મહામારીના કપરા સમયમાં વૃદ્ધ, અશક્ત અને દિવ્યાંગ લોકોને ઘરે જઈને વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવી છે. કોરોના વોરિયર તરીકે અનેક સન્માનો મેળવી ચૂકેલા નવરંગપુરા પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર શ્રી અલ્પેશ શાહે વધુ માહિતી આપી. કોરોના મહામારીની અંદર પોસ્ટ વિભાગ પણ ઘણી સુંદર કામગીરીઓ કરી હતી. એ વખતની અંદર કેમ કે ગુજરાત એક ફાર્માસ્યુટિકલ હબ હતું અને પેરામેડિકલ કિટનું પણ હબ હતું, તો એવા સમયની અંદર જ્યારે રેલ રસ્તા બધું જ બંધ હતું ત્યારે પોસ્ટ વિભાગે ગુજરાતની અંદરથી શરૂઆત કરી અને ફાર્માસ્યુટિકલ, પેરામેડિકલ કિટ્સ, ઇવન વેન્ટિલેટર્સની બધી વસ્તુઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે પોસ્ટ વિભાગ કાર્યરત રહ્યું. સાથે સાથે અનેક સમાજસેવી સંસ્થાઓ લોકોને મદદરૂપ થવા તૈયાર થયું ત્યારે એ સંસ્થાઓ દ્વારા ચાહે વિકલાંગ કુટુંબોને અનાજની કીટની જરૂરિયાત હોય તો એ પહોંચાડી છે, નાણાકીય જરૂરિયાત હોય તો નાણાકીય સગવડો પણ અમે પહોંચાડી છે. સાથે સાથે કારણ કે માસ્ક એ કોરોના સામેનું એક મેજર હથિયાર હતું, તો સૌથી વધુ માસ્ક વિતરણ કરવાની પણ અમને એક તક મળી છે. સાથે સાથે આયુર્વેદિક કોઈ દવાઓ શોધાઈ નથી ત્યારે તો આયુર્વેદિક ડિસ્પેન્સરી નવરંગપુરાના સહયોગથી લગભગ 5.5 લાખથી પણ વધુ આયુર્વેદિક ઉકારાઓ અમદાવાદ શહેરના વિવિધ ક્ષેત્રોની અંદર પહોંચાડવાનો પણ અમને એક મોકો મળ્યો છે. સાથે સાથે સેનિટાઈઝરની જરૂરિયાત હોય તો એ પણ અનેક પોસ્ટ ડિપાર્ટમેન્ટની ઓફિસો કે બીજા લોકોની NGO દ્વારા એ એમની ઓફિસો અમે સેનિટાઈઝ કરી છે. તદ ઉપરાંત જ્યારે કોઈક લોકોને નાણાકીયની જરૂરિયાત હતી તો પોસ્ટ વિભાગ આધાર બેઝ પેમેન્ટ સિસ્ટમ દ્વારા તેઓના ઘરે જઈ તેમના બેંક ખાતામાંથી અમે પૈસા પહોંચાડવાનું, વિધવા બહેનોના સરકાર દ્વારા એમના પેન્શનની રકમ જમા થઈ પણ પોસ્ટ ઓફિસ કે બેંકો બંધ હતી, તો આવા વિસ્તારની અંદર જઈને અમે એ લોકોના ઘરે તેમના વિધવા સહાયના પેમેન્ટ પણ ચૂકવ્યા છે. પેન્શનરોનું પેન્શન જમા થતું હતું પણ તે લોકો પોતાની નજીક પોસ્ટ ઓફિસ કે બેંકમાં નતા જઈ શકતા, તો એમના ઘરે જઈને અમે એમને પેમેન્ટ ચૂકવવાનું કર્યું છે. કેટલાય લોકોએ પોતાના કુટુંબીજનોને ગુમાવ્યા તો તેઓના પોસ્ટલ વીમાના પણ જો પેમેન્ટ પાકેલા હતા કે પોસ્ટ ઓફિસની ડિપોઝિટના પૈસા પાકેલા હતા, તો આવા લોકોને પણ અમે એમના ઘરે જઈને દુઃખમાં ભાગીદાર બનવાનો પ્રયત્ન કરેલ છે. આ સાથે જ સમાચાર દર્પણનો આજનો અંક અહીં સમાપ્ત થયો. સમાચાર દર્પણ દર મંગળવારે રાત્રે 9:15 આકાશવાણી અમદાવાદ વડોદરાના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે. સંકલન જયેશ વેગડા, લેખન, સંપાદન અને રજૂઆત યોગેશ પંડ્યા.